જય મિત્રો, શું તમે પણ એસએસજીડીની તૈયારી કરો છો અને હજુ કરવાના છો? તો જો હું તમારા માટે લઈને આવ્યો છું એસએસજીડીમાં કયા કયા ચેપ્ટર પૂછાશે અને કયા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, કેટલા પ્રશ્નો બને છે હું તમને કહું. જો તમારી નજરની સામે છે નંબર એન્ડ સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે ફર્સ્ટ નંબરનું, પછી એલસીએમ એચસીએફ, પછી એવરેજ એટલે કે સરેરાશ, રેશિયો એન્ડ પ્રપોર્શન, પર્સન્ટેજ એટલે કે ટકાવારી, સિમ્પ્લિફિકેશન એટલે કે સરલીકરણ, પ્રોફિટ એન્ડ લોસ એટલે કે લાભ અને હાનિ, ડિસ્કાઉન્ટ એટલે કે છૂટ, સિમ્પ્લિફિકેશન, પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃત્તિ વ્યાજ, ટાઈમ એન્ડ વર્ક એટલે કે સમય અને કાર્ય, પાઇપ એન્ડ સિસ્ટમ એટલે પાણી પાઇપ અને ટાંકી, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એટલે સમય અને અંતર, બોટ એન્ડ સ્ટ્રીમ હોડી અને પ્રવાહ, પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, મેન્સ્યુરેશન ક્ષેત્રમેત્રી અને ડીઆઈ એટલે કે આંકડાઓની સંખ્યા. જો નંબર સિસ્ટમમાંથી હંમેશા એક અથવા બે પ્રશ્નો બની શકે છે. નંબર સિસ્ટમમાંથી એક અને બે પ્રશ્નો પણ બની શકે છે. લસા ગુસામાં તમારે ફિક્સ છે કે બે પ્રશ્નો તો આવશે જ. લસા ગુસામાંથી બે પ્રશ્નો આવશે. પછી એવરેજમાંથી એક અથવા બે પ્રશ્નો આવી શકે. રેશિયો એન્ડ પ્રપોર્શન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ, તેમાંથી એક પ્રશ્ન આવવાની સંભાવના હોય છે. પર્સન્ટેજ ટકાવારીમાંથી બે અથવા ત્રણ પ્રશ્નો બને જ છે દર વખત. સારું ચેપ્ટર છે એવું. પછી સિમ્પ્લિફિકેશન સરળીકરણ એટલે કે ભાગુસભામાંથી એક પ્રશ્ન હોય છે. પછી પ્રોફિટ એન્ડ લોસ એટલે કે લાભ અને હાનિ, ફાયદો અને નુકસાન, તેમાંથી પણ બે અથવા ત્રણ પ્રશ્નો બની શકે છે. પછી ડિસ્કાઉન્ટમાંથી એક પ્રશ્ન હોય છે. પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ, જે સાધારણ વ્યાજ કહીએ તે, અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ, તેમાંથી બે પ્રશ્નો બને છે, ફરજિયાત હોય છે. પછી ટાઈમ એન્ડ વર્ક એટલે કે સમય અને કાર્ય, તેમાંથી પણ બે પ્રશ્નો બનવા જરૂરી છે. બે પ્રશ્નો બને છે. પછી આવે છે પાઇપ અને ટાંકી, એમાંથી પણ એક પ્રશ્ન બને છે. પછી હોય છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ સમય અને અંતરમાંથી પણ એક પ્રશ્ન બને છે. બોટ અને હોડી અને પ્રવાહ, તેમાંથી એક પ્રશ્ન બને છે. પછી આવે છે પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, તેમાંથી એક અથવા બે પ્રશ્નો બને છે. ભાગીદારીમાંથી એક અથવા બે પ્રશ્ન બને છે. મેન્સ્યુરેશન એટલે કે ક્ષેત્રમિતિ, જે આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તેમાંથી પણ બે પ્રશ્ન હોય છે. ક્ષેત્રમિતિમાંથી બે પ્રશ્નો હોય છે, એક 2D નો હોય અને એક 3D નો હોય. 2D અને 3D માંથી બંનેમાંથી એક એક પ્રશ્ન આવે છે. પછી ડીઆઈ આંકડાઓની સંખ્યા, તેમાંથી પ્રશ્ન ખાસ બનતા નથી પણ અમુક વાર આવી જાય, 0 અથવા 1 બને છે. જો એસએસસી જીડીમાં ટોટલ 20 માર્ક્સનું મેથ્સ આવે છે. કેટલું આવે છે? 20 માર્ક્સનું મેથ્સ. તેમાંથી 20 પ્રશ્નો હોય અને 40 માર્ક્સ આવે છે. 40 રોકડિયા માર્ક્સ મળી શકે છે. જો તમે સારી એવી તૈયારી કરી હોય તો 40 માંથી સારો એવો સ્કોર કરી શકો છો અને તમારું મેથ્સમાં ઘણો ખરો ઇન્ક્રીઝમેન્ટ લાવી શકો છો. તો ચાલો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો, આ છે એસએસસી જીડીનો સિલેબસ અને તેમાંથી ચેપ્ટર વિશે જ માહિતી આપો. જય હિન્દ.